ધોધમાર વરસાદ છે વડોદરામાં ડભોઈથી વાઘોડિયાનો માર્ગ બંધ કરી દેવાયો છે। ફરીથી આપણે કહું, ડભોઈથી વાઘોડિયાનો માર્ગ બંધ કરાયો છે। વાઘોડિયા જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા જ વિકટ પરિસ્થિતિ છે। ડેમમાંથી પાણી છોડાતા જ ગામોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। વડોદરાના આ દ્રશ્યો છે જેમાં કેટલાક ગામોને એલર્ટ કરાયા છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। સાથે સાથે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેની સીધી અસર જે કાંઠાના વિસ્તાર છે તેમાં પડી રહી છે। ત્યારે આપણે આવી પહોંચ્યા છે અહીંયા આજે અમરેશ્વરથી જે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આવી પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજે વાઘોડિયાનો જે મુખ્ય માર્ગ છે એ બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ રોડ ઉપર દેવ નદીના પાણી અને વરસાદી પાણી ફરી વળ્યા છે। બિલકુલ આ બાઇક સવાર છે એ અહીંયાથી આવતા હતા તે સમયે આ બંધ થઈ હતી બાઇક, અને હાલ તેમને દોરીને જવાનો વારો આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજી પણ સાંજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી રેડ એલર્ટ યથાવત છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહે છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજુબાજુના જે ખેતરો છે એમાં પણ પાણી ફરી વળ્યા છે। બિલકુલ આપ સીધા દ્રશ્યો કેમેરામેનને કહીશ કે બતાવે કે આમ બાજુની સાઈડ ઉપર જોવા જઈએ તો આખું જે પાણી છે એ બધા ખેતરો છે કે નહીં કોઈ નદી, પરંતુ આ જે પાણી છોડવામાં આવ્યું છે જેની સીધી અસર ડભોઈ તાલુકાના આમ જોવા જઈએ તો 10 ગામોમાં થઈ છે। સાથે સાથે વાઘોડિયાના ગામોમાં થઈ છે। ત્યારે વાઘોડિયામાં અને ડભોઈની જો વાત કરવામાં આવે તો દંગીવાડા, પ્રયાગપુરા સહિતના જે ગામો છે એ અસરગ્રસ્ત માનવામાં આવ્યા છે। હાલ તો તંત્ર દ્વારા જે નોડલ ઓફિસર છે તેઓ દ્વારા પણ ગામે ગામ લઈ મુલાકાત લેવામાં આવે છે। સાથે સાથે જે લોકો અત્યારે નીચાણવાળા વિસ્તાર છે તેઓને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। પરંતુ હાલ પણ આ જે વરસાદ છે એ યથાવત છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થાય છે એ આગામી સમયમાં જ ખબર પડી શકશે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।